ભારત અને બાંગ્લાદેશમાં કોઈ અંતર નહીં, મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન ભાજપ ભડક્યું. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયની સ્થિતિની ભારતમાં લઘુમતીઓ સાથે સરખામણી કરી છે, જેને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે. ભાજપના ઘણા નેતાઓએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીના નિવેદનની નિંદા કરી છે અને જમ્મુ કાશ્મીર સરકારને તેમની સામે પગલાં લેવાની માંગ પણ કરી છે અને મહેબૂબા મુફ્તીની ટિપ્પણીને રાષ્ટ્ર વિરોધી ગણાવી છે. મહેબૂબા મુફ્તીએ રવિવારે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. જો ભારતમાં પણ લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તો ભારત અને બાંગ્લાદેશમાં શું ફરક છે? મને ભારત અને બાંગ્લાદેશમાં કોઈ ફરક દેખાતો નથી. બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણદાસને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. તેવામાં મહેબૂબા મુફ્તીનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જ્યારે સંભલ મસ્જિદ સર્વેને લઈને થયેલા વિવાદ પર મહેબૂબા મુફ્તીએ કહ્યું કે સંભલની ઘટના ઘણી દુર્ભાગ્યપૂર્ણ છે. કેટલાક લોકો દુકાનોમાં કામ કરી રહ્યા હતા અને તેમને ગોળી મારવામાં આવી. અજમેર શરીફ દરગાહ ખાતે બધા ધર્મના લોકો પ્રાર્થના કરે છે, જે ભાઈચારાના સૌથી મોટી મિસાલ છે. ત્યાં પણ મંદિર શોધવા માટે ખોદકામ કરવાની કોશિશ કરી રહ્યા છે. મહેબૂબાએ દાવો કર્યો કે દેશ 1947ની સ્થિતિમાં પાછો થઈ રહ્યો છે. જ્યારે યુવાનો નોકરીની વાત કરે છે તો એમને નોકરી નથી મળતી. આપણી પાસે સારા દવાખાના કે યોગ્ય શિક્ષણ નથી. તેઓ રોડ રસ્તાની હાલત સુધારી શકતા નથી, પરંતુ મંદિર શોધવા માટે મસ્જિદ તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.